स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। स्वामी नारायण भगवाननी जय। मोगराना फूल सखी मोगराना फूल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। मोगराना फूल सखी मोगराना फूल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। लक्ष्मी वाणी श्री जी ने रोड़े रड़ियामणी, पुष्प लेवाने होता प्रेम ते चाले। लक्ष्मी वाणी श्री जी ने रोड़े रड़ियामणी, पुष्प लेवाने होता प्रेम ते चाले। खिल्या खिल्या रजा तो मन गमता बोल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। मोगराना फूल सखी मोगराना फूल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। डोलर गुलाब गुल चंपो चमेली, केतकी करेण जाय जुई अलबेली। डोलर गुलाब गुल चंपो चमेली, केतकी करेण जाय जुई अलबेली। मोगरानी पाकड़ी मां सौरभय मूल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। मोगराना फूल सखी मोगराना फूल, श्री जी ने प्यारा बहु मोगराना फूल। फुलड़े फुलड़े में नाम श्री जी नो ले दो, वीणी वीणी ने मारो मनड़ प्रोय ले दो। फुलड़े फुलड़े में नाम श्री जी नो ले दो, वीणी वीणी ने मारो मनड़ प्रोय ले दो। 108 चूटा मोगरा
श्री जी ने प्यारा बहु मोगरा न फूल, मोगरा न फूल सखी मोगरा न फूल, श्री जी ने प्यारा बहु मोगरा न फूल, श्री जी ने प्यारा बहु मोगरा न फूल। सहजानंद स्वामी महाराज की जय। जगबंधन नीजे लत मुश्किल जोया, जगबंधन नीजे प्रेम दाने कैसो पगमा पेड़ी उजड़े जी, प्रेम दाने सो पग जड़े जी, संतन रूपी हाथ करियो, संतन रूपी हाथ करियो, किसी ने पीरे अल्लोड़िया, जगबंधन नीजे रची।
जगबंधननी जेलजी। સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. आज सखिया नंदनी हेली हरि मुख जोईने થઈ છોરે ગેલી. आज सखिया नंदनी एली हरि मुख जोईने થઈ છોરે ગેલી. आज सखिया नंदनी हेली हरि मुख जोईने થઈ છોરે ગેલી. आज सखिया नंदनी हेली हरि मुख जोईने થઈ છોરે ગેલી. मारे मुनीना ध्यान मानावे तेरे शामड़ी योगी मुझे नेरे कीजे. जे सुख ने ब्रह्मारे जे तेरे श्यामली योगी मुझने रे पीछे. गंगा गोदावरी काशी मेरे अक्षरवासी. नागाई गंगा गोदावरी काशी घेर बेटा माड़ा अक्षरवासी. तपरे तीरथ माऊ काई नव जानो सहज सहज ले यूं तो सुखड़ा रे मानो. जय
स्वामी महाराज की। स्वामी नारायण 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 स्वामी
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरिकृष्णाय नमो नमः श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामीनारायण हरे स्वामीनारायण हरे वचनामृतम गढ़ा मध्य प्रकरण 64 स्वामीनारायण स्वामीनारायण हरे संमत 1881 પોષ સુદી 7મ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નકાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખ અરવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર થાય છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચાર કરીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતાર તે શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેટે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રી કૃષ્ણ ભગવાનના જ છે. માટે એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રી કૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સર્જે છે. તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે
અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી એક બે ગામ ઉજળતા એ થયા હોય અથવા વિસા હોય, પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય. તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કઈ એક સામટો પ્રલય થતો નથી, અને તેમાંથી એકાદ બ્રહ્માંડનો પ્રલય થાય તે તો તે ભગવાનની ગણતરીમાં પણ નથી. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન તો સદા અજન્મ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે, અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે, અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે. તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનો અક્ષરધામ છે, અને તે ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ પદ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે. અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે, અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈ એક સિદ્ધ પુરુષ હોય, તે એક ઠેકાણે બેઠો તકો હજારો ગાઉ દેખી અને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે. અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે. સહજાનંદ સ્વામી મહારાજ. જવાબ તો ના જોઈએ. જવાબ તો એ પૂરો ન સવાલ. હજી એક પેજ બાકી છે, બાકી તો પછી લાંબુ થઈ જશે. બોલો ડોક્ટર સાહેબ. ભગવાન શ્રી કૃષ્ણ સૌ અવતાર બતાવ્યો, અને એ પ્રમાણે પરોક્ષ રીતે મહારાજે કીધું કે હું પણ અવતારી છું. સેમ સોર્સ સુપ્રીમ કૃષ્ણ ભાગવત ગીતા ભક્તિમાં ભાગવત સ્ક્રિપ્ચર મહારાજ કીધું 10 વર્ષ એ આપણે વાંચવા મહારાજ કૃષ્ણ ભગવાન શાસ્ત્ર. પુરુષોત્તમ ભટ્ટે સવાલ પૂછ્યો કે ભગવાને આજે સૃષ્ટિનું સર્જન કર્યું તો જીવ છે એ માયાના ઉદરમાં હોય, તો એ માયાના ઉદરમાં જે ભગવાન પાસે એવી શક્તિ હતી કે એમનું કલ્યાણ કરી શકે એમ. પછી એની પછી આ વાત મહારાજે કીધી, શરૂઆત કરી કૃષ્ણ ભગવાન વિશે બધા, અને અન્વયની વ્યતિરેક રીતે રહે છે એ બધી વાત કરી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે એમને પૂછ્યું કે બધા અવતાર છે એ કઈ અધિક ન્યૂન છે કે સરખા છે. એટલે મહારાજે પછી એમાં કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન છે એમનામાંથી બધા અવતાર થયા છે, અને એ અવતારનો અવતારી છે. અને આપણે શ્રી કૃષ્ણ ભગવાનને વધારે પ્રથમ એ માનવાના. અને એના પછી પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન હતો, એમાં પછી મહારાજે કે જિજ્ઞેશભાઈ કીધું કે માયાના ઉદરમાં હોય ત્યાં જ કલ્યાણ ન થાય. એટલે મહારાજે પછી જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમની જે સામર્થ્ય છે એની વાત કરી. અને એમાં એમ કીધું કે ભગવાન તો આટલા બ્રહ્માંડો છે, એમાં કોઈ બ્રહ્માંડ એમ એકાદ બે ઉખડીએ જાય તો ભગવાનને કે એનું કંઈ ગણતરીમાં નથી. અને જેમ ભગવાન તો પ્રકૃતિ પુરુષથી પર જેમ વ્યતિરેક પણ એ છે, અને સર્વજીવમાં અંતર્યામી પણ એ પણ છે. અને એમાં આકાશનો બી દાખલો આપ્યો. વચનામૃત ખૂબ અગત્યનું વચનામૃત છે. શાસ્ત્રો મહારાજામાં જવાબ આપતા પહેલા એક વાત કરી કે અમે વ્યાસજીના કરેલા સર્વે ગ્રંથ સાંભળ્યા.
પોતાનો જવાબ ન આપ્યો ડાયરેક્ટલી, પણ વ્યાસ ભગવાનની વાત કરી. શા માટે? તો આ મુદ્દો બહુ સેન્સિટિવ છે. ભગવાનના અવતારોમાં જે સૂક્ષ્મ જે ડિફરન્સ જોવો એ ઘણો બધો કઠિન હોય છે. એટલે મહારાજે ડાયરેક્ટ જવાબ આપવા કરતા શાસ્ત્ર પ્રમાણિત જવાબ આપ્યો કે વ્યાસ ભગવાનના કરેલા શાસ્ત્રો મેં પૂર્વાપર જોયા, એમનો વિચાર કર્યો, એમાંથી અમને આવું તારણ જોવા મળ્યું કે મત્સ્ય, કચ્છ, વરાહ, ઋષિ એ બધા છે, એમના એ અવતાર છે, અને શ્રી કૃષ્ણ ભગવાન છે બધા એના અવતારી છે. આવો સ્પષ્ટ જવાબ મહારાજે આપ્યો. વ્યાસ ભગવાને પણ ભાગવતજીમાં પણ અવતારો તફાવત છે બતાવ્યો છે. કોઈ જગ્યાએ 6 પ્રકાર બતાવ્યા છે, કોઈ જગ્યાએ 3 બતાવ્યા છે. રામાનુજાચાર્યજીએ ગૌણ અને મુખ્ય બતાવ્યા છે. ગૌણ અવતાર અને મુખ્ય અવતાર. મહારાજે એમાં કળાને કીધું, કોઈ અવતારમાં 1 કળા હોય, કોઈમાં 2 હોય, કોઈમાં 3 હોય, પણ સર્વ કળા એ સંપૂર્ણ આ અવતાર છે. શા માટે એવું છે? તો બ્રહ્માંડ જ્યારે ભગવાન બનાવે છે તો એમનો મુખ્ય પર્પસ જીવાત્માના કલ્યાણનો હોય છે. બ્રહ્માંડ બનાવવા પાછળનો ભગવાનનો આશય જીવાત્માના કલ્યાણનો છે, બીજો કોઈ નથી. અને એ બાદ ભગવાન એવી સિસ્ટમ બાંધેલી છે કે જો જીવ બરાબર મુમુક્ષુતાથી જોવે તો એમને કલ્યાણનો રસ્તો પ્રાપ્ત થાય છે. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે ગૌણ અને મુખ્ય 2 મુખ્ય વિભાગ છે. કાં તો ભગવાન ડાયરેક્ટલી આવે છે અથવા ઇનડાયરેક્ટલી આવે છે. જેવી રીતે કોઈ માનો કે પોતે માલિક હોય તો માલિક છે એ આજના જમાનામાં બીજાને ઓથોરિટી પાવર આપે કે વહેલો આપણે સંસ્થા હોય, સંસ્થાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મોટા સંતો હોય, ગુરુ મહારાજા એવા હોય તો પછી એમને ત્યારી સ્વામી હોય, પૂર્ણ પ્રકાશ સ્વામી હોય તો એમને સાઇનનો પાવર આપેલો હોય. અહીંથી ચડતો ત્યાં પર સાઇન કરવાને શક્ય ન બને. જિગ્નેશ ઘણી દાદાને આપતા હોય છે તેને ઓથોરિટી પાવર આપ્યો ગણાય. એ ટાઈમે જે સાઇન કરે એ મુખ્ય માણસ કરી જ ગણાય. પણ મુખ્ય માણસ પાસે જેટલી સત્તા હોય એટલી બધી રિપ્રેઝેન્ટેટિવ પાસે હોય બધી ન હોય. જેટલી એમણે આપી હોય એટલી સત્તા હોય. તમારા બેંકમાં રૂપિયા તો ઘણા હોય પણ એમાં તમે જેટલો ચેક આપો હોય એટલા સામેવાળાને પ્રાપ્ત થાય. બેંકની સાઈઝ, ચેકની સાઈઝ સરખી હોય, અક્ષર પણ તમારા જ હોય, સાઇન પણ તમારી જ હોય, બધું જ તમારું હોય, પણ તો એ સામેવાળાને પ્રાપ્ત કેટલું થાય જેટલું તમે એમાઉન્ટ લીખો એ પ્રમાણે થાય. એમ મહારાજ કહે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો અક્ષરધામમાં બિરાજે છે, એ કમ્પ્લીટ છે. ત્યાંથી ભગવાન અવતારનું મેનેજમેન્ટ અને બ્રહ્માંડનું મેનેજમેન્ટ ડિફરન્ટ છે. અવતારનું મેનેજમેન્ટ ડાયરેક્ટલી અક્ષરધામમાંથી થાય છે.
બ્રહ્માંડનું મેનેજમેન્ટ છે એ પ્રધાન પુરુષ પણ કરે, વિરાટ પુરુષ પણ કરે, બ્રહ્માજી પણ કરે, શિવજી પણ કરે, બધા કરે, પોતપોતાની સત્તા પ્રમાણે બધા કરે. ઇન્દ્ર પણ કરે. પેલા જૂના જમાનામાં કહેવાતું ને બહુ વરસાદ થાય તો ઇન્દ્ર કોઈ પહોંચે. તો એ બ્રહ્માંડના સંચાલનમાં બધાને સત્તા ખરી, પણ અવતારની અંદર બધાએ બીજા કોઈને વચ્ચે કોઈને સત્તા નહીં. ડાયરેક્ટલી મેનેજમેન્ટ ભગવાન ત્યાંથી કરે, પરંતુ એમાં પાવરનો તફાવત કરો. માનો પરશુરામ ભગવાન હતા, કપિલ ભગવાન હતા. કપિલ ભગવાન છે ભગવાનનો અવતાર જ છે, પણ એ અવતારનું પ્રયોજન શું હતું? સાંખ્ય ફિલોસોફી જગતને બતાવી. એટલે એમાં ઇનડાયરેક્ટ અવતાર છે, જેને ગૌણ અવતાર શાસ્ત્રોમાં કહે છે. એમાં બે રોલ ભજવનારા હોય છે. એક તો જે તે એવા મુક્તાત્મા હોય, અને એ મુક્તાત્માને ભગવાને અમુક કાર્ય માટે સ્પેશિયલ ઓથોરિટી પાવર આપેલો હોય. એને કહેવાય છે ગૌણ અવતાર, અંશ અવતાર કહેવાય. નારદ વગેરે અંશાંશ અવતાર પણ કહેવાય. કઈ પ્રકારે હોય છે? ભગવાનના જ આવે એટલું એવું નથી. ભગવાનના આયુધો છે એ પણ અવતાર લઈને આવે છે. ભગવાનના ગુણો પણ અવતાર લઈને આવે છે. ચૈતન્ય મહાપ્રભુને પ્રેમ અવતાર કહેવાય છે. શા માટે? કે એવા કોઈ મુક્ત હોય એના માધ્યમથી મુમુક્ષુઓને પોતામાં જોડવા માટે ભગવાન એવો પાવર મૂકી દે છે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે ભગવાનને લઈને તો હમણાં મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. શા માટે? ભગવાન જો એમાં પાવર મૂકે તો એ પાવરનો બધો ઉપયોગ કરી શકે, પણ એને એ જેટલો પાવર હોય એટલો એમાંથી ઉપયોગ થાય. તમે મેઇન ઇલેક્ટ્રિસિટીનો જે મેઇન લાઈન હોય એમાં તો બહુ હેવી કરંટ જતો હોય, એમાંથી આપણા ઘરમાં આવે તો મીટર સુધી તો હેવી પાવર જ આવતો હોય. પછી તમે ઓલે બધા વચ્ચે બ્રેકર મૂકવામાં આવે ને, બ્રેકર મૂકે, બ્રેકરમાંથી કેટલો પાવર નીકળે જગનેશભાઈ? જેવડું બ્રેકર એ પ્રમાણે આખા બોર્ડની અંદર તો મેઇન પાવર જ આવે છે. એમાં વચ્ચે બ્રેકર મૂકવું હોય એટલે એમાંથી જે પાવર નીકળે એ લિમિટેડ નીકળે. પણ નીકળે ક્યાંથી? આવ્યો ક્યાંથી? આવ્યો ત્યાંથી જ, બીજે ક્યાંયથી નહીં. એમ ભગવાન પોતાના અક્ષરધામમાંથી, ભગવાને આમાં મહિમા એટલા માટે આગળ બતાવ્યો કે ભગવાન પોતાના અક્ષરધામમાં પૂર્ણ રૂપે બિરાજમાન રહે છે. ભગવાનનું મહિમા શાસ્ત્રમાં ન ઇતિ કહ્યો છે કે વેદો પણ કહે છે કે હજી અમે જે મહિમા કહીએ એટલો જ નથી, હજી આટલો જ નથી. પણ આટલો જ નથી એમ ક્યારે કીધું? આખી બુક ભરાઈ ગઈ તો પછી કીધું હજી આટલો નથી. એમ બે ત્રણ લીટીમાં પૂરું કરીને પછી કહેવાય એટલો નથી એમ નહીં. શાસ્ત્રો ભર્યા છે ભગવાનના મહિમાના. અને તોય ઋષિઓ મુનિઓ આચાર્યો સંતો કહે છે કે હજી અમે બહુ કહી શક્યા નથી, કારણ કે ભગવાનનો મહિમા એવો અદભુત છે. એટલે મહારાજે કહ્યું ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવું ઐશ્વર્ય બતાવવું ઘટે, જેવી રીતે મેનેજમેન્ટ જે જીવનું કરવું ઘટે, જ્યાંથી જેવી રીતે પ્રગટ થવું ઘટે એવી રીતે ભગવાન પ્રગટ થાય છે. એને એવું નથી કે અહીંયાથી બીજા જગ્યાએ જવા માટે ટાઈમિંગ જોઈએ.
એટલે મહારાજે શબ્દ મૂક્યો, દેવકીથી વસુદેવ થકી જે ભગવાનનો અવતાર કહેવાય છે, જન્મ કહેવાય છે, કથન માત્ર છે. એવો શબ્દ કથન માત્ર વાપરો. એમનો અર્થ કે ભગવાનને પ્રગટ થવા માટે એ પ્રોસેસની 100% આવશ્યકતા નથી. ભગવાન એવી સિસ્ટમ ગ્રહણ કરે છે, પણ કદાચ એમને ન કરવી હોય તો ન પણ કરે. કથન માત્રનો અર્થ થાય કે એમને ઇમ્પોર્ટન્સ નથી એનો. ઋષિ ભગવાન પ્રગટ થયા ત્યારે માતા પિતા વગર થઈ ગયા, થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. તો થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. હવે અહીંયા પ્રહલાદજીને હિરણ્યકશિપુ મારવા આવ્યો અને ભગવાન નાના બાળક થાય પછી ધનુર્વિદ્યા શીખે. તો કઈ હિરણ્યકશિપુ એટલી વાટ જોવે કે બેના ભગવાન હજી પ્રગટ થયા છે, હમણાં ધનુર્વિદ્યા શીખીને આવશે પછી આપણે યુદ્ધ કરીશું. એવું ન, ત્યાં ભગવાન તરત પ્રગટ થઈ જાય છે. કોઈ ભક્ત પ્રાર્થના કરે, એમની પ્રાર્થના સાચી સાંભળીને ભગવાન ત્યાં તુરંત પ્રગટ થઈ જાય છે, વાર નથી લાગતી. ભગવાન દ્વારિકામાં હતા અને હસ્તિનાપુરમાં દ્રૌપદીજી હતા. કેટલું અંતર કેવું! તો ભગવાન એની એક ક્ષણે પૂગી જાય છે. મહારાજ વખતે હજારો ભક્તોની મહારાજે રક્ષા કરી, સંતોની રક્ષા કરી, તત્કાળ રક્ષા કરે છે. શા માટે? ભગવાનનું સ્વરૂપ એવું અદ્ભુત છે કે એક જગ્યાએ રહ્યા તકા અનંત કોટી બ્રહ્માંડમાં એ જીટીસ ભગવાન વિરાજમાન રહી શકે છે. એ ભગવાનની સ્પેશિયાલિટી છે. અને એમ પણ ભગવાન પોતાના સ્વરૂપથી રહી શકે છે. મહારાજ યોગીઓનું કીધું, યોગીઓ પણ રહી શકે છે. એ પણ દૂરદર્શન, દૂરગ્રહણ કરી શકતા યોગના પ્રભાવથી. આજે આપણે વિજ્ઞાનના પ્રભાવથી કરીએ છીએ, પણ વિજ્ઞાનના પ્રભાવમાં અને યોગના પ્રભાવમાં થોડો તફાવત. યોગના પ્રભાવથી જ્યારે યોગ્યતા હોય એને જ દેખાય, બીજાને ના દેખાય. અને આમાં બધાને આડેધડ દેખાય એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે ભગવાન છે એ આવા પ્રતાપવાળા છે. એટલે કપિલ ભગવાનમાં ભગવાનની શક્તિ અને ઋષિ મુનિનો આત્મા એ બંને ભેગા થયા છે. એટલે કપિલ ભગવાન છે એ ઋષિનો આત્મા છે, પણ ભગવાનની એમાં સ્પેશિયલ આવિર્ભાવ થયો છે. એટલે એમને કપિલ ભગવાન કહેવાય છે. પણ એ વખતે કાર્ય શું? તો કે સાંખ્યનો ઉપદેશ આપવાનો, એટલું જ કાર્ય હતું, બીજું કંઈ નહોતું. એની કરતા આગળ જઈએ તો પરશુરામજી, પરશુરામ પણ અવતારમાં ગણે છે. મહારાજે કહ્યું કોઈ અવતારમાં 1 કળા 2 કળા હોય, તો પરશુરામમાં ભગવાને શુરવીરતાનું કે વધારે, શુરવીરતાનો વધારે એમ કે એમાં હતું. એટલે રાજાઓને, ક્ષત્રિયોનો નાશ કરવો એ ભગવાનનું મુખ્ય પ્રયોજન હતું. અને પરશુરામ ભગવાન છે એ ઋષિનો આત્મા હતો. કામ ભેજે તો ઋષિ મુનિઓ એ ઋષિનો આત્મા હતો. એટલે ભગવાને એમાં રાજાઓ જે બધા અધર્મી થઈ ગયા હતા એમનો નાશ કરવા માટે ભગવાને એમાં શક્તિ મૂકી. પણ ભગવાનની શક્તિ જ્યારે કામ કરતી હોય ત્યારે કોઈ પણની શક્તિ એમાં ડિસ્ટર્બ ન કરી શકે. એ ભગવાનની શક્તિની સ્પેશિયાલિટી. જેમ અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય એ સ્ટેટ ગવર્મેન્ટના હોય, એમાં સ્ટેટ ગવર્મેન્ટ છે એ બધા એમ કે ફેરફાર કરી શકે. પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય ફેડરલ ના હોય, એમાં સ્ટેટ ગવર્મેન્ટ કરી શકે
આપણે ઇન્ડિયામાં કરફ્યુ, હવે તો કરફ્યુ વહી ગઈ, પહેલા હતી બધી છાસવાળા કરફ્યુ હવે રાખતી. તો કરફ્યુ ક્યાંથી લાગે ખબર છે? સ્ટેટ ગવર્મેન્ટમાંથી ન લાગે, લગભગ સેન્ટ્રલમાંથી જ લાગે. તો એને પછી સ્ટેટ ગવર્મેન્ટના પોલીસ પણ કાંઈ ડિસ્ટર્બ ન કરી શકે, એના તો શૂટ એન્ડ સાઉન્ડનો ઓર્ડર હોય. એમ ભગવાન જ્યારે પ્રકટ કરે પોતાની શક્તિ, ત્યારે એમને પછી કોઈ પણ શક્તિ વિઘ્ન કરી શકતી નથી. એટલે પરશુરામ ભગવાન જ્યારે પરશુ હાથમાં લઈને નીકળ્યા, એ તો બ્રાહ્મણ હતો, ઋષિમુનિ હતો, પણ એમની સામે કોઈ રાજા ટકી ન શક્યા. એ કારણ કે એમાં ભગવાનનું દૈવત એ ટાઈમે હતું. પણ જ્યારે રામાવતાર સાથે એમનો સંપર્ક થયો અને બંને અવતાર સામે સામે આવી ગયા, ત્યારે પરશુરામ ભગવાનનું જે તેજ હતું એ રામાવતારમાં સમાઈ ગયું. શા માટે એવું થયું? નકર શક્તિ તો પરશુરામ ભગવાનમાં જાજી હતી, બધા રણબાલ નહીં કરતા. એ કળાનો તફાવત છે. એટલે મહારાજ કહે કે અમને એવું લાગે છે કે બધા અવતાર સરખા નથી, એમાં તફાવત છે. એટલે તફાવત છે એટલે મુમુક્ષુઓને ઉપાસનામાં પણ તફાવત પડી જાય છે. એટલે જો આત્મકલ્યાણ જોતું હોય તો જે વધારેમાં વધારે પાવરફુલ ભગવાનનો અવતાર હોય એમને એમનું શરણ લેવું જોઈએ. મહારાજ કહે કે શ્રી કૃષ્ણ ભગવાનમાં અવતાર અવતારી એવો ભેદ નથી. એમ કહીને મહારાજે શ્રી કૃષ્ણ અવતારનો મહિમા આમાં કહ્યો છે. પણ ઇન્ટરનલ અક્ષરધામની વાત પણ આવી ગઈ છે સૂક્ષ્મ રીતે, કે જે ભગવાન અક્ષરધામમાં પોતે બિરાજમાન છે એ તો એવાને વાત છે, અને અનંત કોટી બ્રહ્માંડમાં પોતાનું કાર્ય ભગવાન કરે છે. એ ભગવાનની અદ્ભુતતા છે. મહારાજે બેનો કમ્બાઈન જવાબ આપવાની ટ્રાય કરી છે. પેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, પણ એમનો જવાબ મહારાજે કન્ટિન્યુ બીજા આન્સરમાં પણ લઈ લીધો છે. એટલે પછી દીનાનંદ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો, હું તો આપણા લાભનો હતો, કે ભગવાન ડાયરેક્ટલી કલ્યાણ કરી દે તો શું વાંધો છે ભાઈ? આપણે ધર્મ નિયમ પાળવાની, સત્સંગ કરવાની ઉપાધિ તો નહીં કઈ. જેવી રીતે આને અમેરિકા ક્યારેક સિટીઝનશીપ આપી દેતી, કાલે 15-20 વર્ષ એક વખત બધાને સિટીઝનશીપ આપી દે, જે કે રોકાણ હોય લીગલી ઇલીગલી એવું કઈ નહીં, એવું હોય બધાને આપી દે. એમ ભગવાન પણ બધાનું કલ્યાણ કરી દે તો શું વાંધો? મહારાજે જુદી રીતે જવાબ આપ્યો છે, પણ સંતો થોડો જુદી રીતે કહે છે. મહારાજે તો એ કહ્યું અનંત કોટી બ્રહ્માંડો બધા વસે જ છે, તો જેમને જવું હશે એ પોતે એમાં કે લાભ લઈ લેશે, એમાં શું વાંધો હોય? પણ સંતોનું કહેવાનું એમ છે કે જો ભગવાન એમને એમ લઈ જાય તો એક પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય? જેવો અનામતમાં થાય છે એવો પ્રોબ્લેમ થાય. આપણે અમેરિકામાં છે વાંધો નહીં, અજીતભાઈ બી સમજ ગયા. તો અનામતમાં અને રેગ્યુલરમાં હું ફેર? યોગ્યતા ના હોય તો ક્વોલિફિકેશન વગર જે બિહારી દેવા એને શું કહેવાય? અનામત કહેવાય. બે ડોક્ટર છે, એક રેગ્યુલર ભણીને થયો છે, એક અનામતમાં આવી થયો છે. ભલે પ્રધાનો અનામતને બહુ મહત્વ આપે, પણ માંદા પડે ત્યારે અનામત વાળા ડોક્ટર પાઈ જાય ત્યારે જાય નહીં કે ભાઈ અનામત વાળા છે તેની પર લાભ આપો, ત્યાં ન જાય. રેગ્યુલર થયું એને પાઈ જાય. શા માટે? ક્વોલિફિકેશન વગર જ્યારે બિહારી દેવામાં આવે ત્યારે એ કોઈ દિવસ આગળ જઈ શકે, બિચારી ન જવા. એટલે ભગવાનના ધામમાં જો એમને ભગવાન લઈ જાય તો આપણે કઈ ટ્રેનિંગ તો લીધી ન હોય. વિધાઉટ ટ્રેનિંગ ભગવાનના ધામમાં ચલે જાય તો ક્યાં હોતા?
સંતો દ્રષ્ટાંત આપે છે ને કે ભાઈ રામચંદ્રજી ભગવાને જ્યારે પુલ બાંધ્યો ત્યારે વાંદરાઓએ બહુ કે મહેનત કરી, ભગવાનને હેલ્પ કરી. એટલે ભગવાનને દયા આવી કે આ બધા બિચારા એટલી બધી મહેનત કરી, કોઈ માણસો તો કઈ કામમાં આવ્યા નહીં, એની જગ્યાએ બિચારા વાંદરાઓએ મહેનત કરી દીધી, હેલ્પ કરી. ભગવાન તો દયાળુ છે, રાજી થાય તો એની પાસે નાના નાની વસ્તુ તો શું છે? કલ્યાણ. એટલે ભગવાને તો આ બધાને વૈકુંઠમાં લઈ જઈએ. એટલે ભગવાન બધા જ વાંદરાઓને વૈકુંઠમાં લઈ ગયા. બધાને પેલા પૂછ્યું પણ હશે કે તમારે વૈકુંઠમાં આવવું છે? તો કે વૈકુંઠ એટલે તો હું ત્યાં કાયમ પરમેન્ટ ત્યાં રહીએ છીએ. તો બધા વાંદરાઓ તો રાજી થઈ ગયા હોય કે આવો તો બહુ કાયમ તમે ત્યાં લઈ જાઓ. એટલે ભગવાન બધાને લઈ ગયા. ભગવાન બધાને ત્યાં લઈ ગયા વૈકુંઠમાં. થોડા દિવસ તો બહુ મજા આવી, ત્યાં ગરમી નહીં, બીજું કઈ પ્રોબ્લેમ નહીં, બધાને મજા આવી ગઈ કે આ તો બહુ સારું છે. પણ આ 2-3 દી થયા ત્યાં બધાના પગ દુખવા માંડ્યા. શા માટે? ત્યાં કુદાકૂદ કરવા માટે ઝાડવા તો હતા નહીં. આને તો કાયમી કુદાકૂદ કરવા જોઈએ. હવે કાયમી જે બહુ કુદાકૂદ કરતા હોય ને હેઠું બેવું પડે તો ઇટ્સ વેરી મોટો દંડ કહેવાય. બહુ તમે મહેનત કરતા હોય પછી હાવ એકદમ નવરું બેવાનું થાય તો અજીતભાઈ કો માલુમ હે. તો એકદમ જો ફ્રી થઈ જાય તો પછી શરીર દુખવા માંડે. શા માટે? ટેવાઈ ગયેલું હોય ને મહેનત કરવા માટે. એટલે વાંદરા બધા 2-3 દિવસ થયા તો કંટાળી ગયા. ભગવાન હવે અહીંયા તમે લાવ્યા બહુ ખોટું કર્યું. ભગવાન કે કેમ? તો કે બહાર આ જાય નથી, ઝાડવા નથી, પાણા નથી, પથરા નથી, કોઈ ડાળિયા કે મમરા કઈ નથી. અહીંયા અમારે આખોથી કરવું શું? કાંઈ એક્ટિવિટી જ નથી. શિવનને ત્યાં ક્લાસમાં મોકલી દીધું. તો હાવ નરા ભગવાન અમે કંટાળી ગયા છે. આની કરતા તો ત્યાં સારું હતું. એટલે બધા એક હારે આવીને ભગવાનને રિક્વેસ્ટ કરી કે ભગવાન હવે નહીં ફાવે. એટલે ભગવાનને થયું ભાઈ કાંઈ વાંધો નહીં, બીજું તો શું કરું, અહીંથી ઝાડવા અહીંથી ક્યાંથી લાવવા. એટલે બધા એને પાછા અહીંયા લઈ આવ્યા. ત્યારે માંડ એમને મજા આવી કે હવે બરાબર થયું. એમને તો મોટી ઉંમરે કોઈ દાદાને અમેરિકા લઈ આવે તો પહેલાં તો બહુ મજા આવે. ગો હોય તો કેવું ટાટું બધું છે. પણ થોડાક દી થાય ત્યાં ઓલા હોટલો અને બધા બીજા બધા ફ્રેન્ડશીપ ને બધું સાંભળે એટલે વળી પાછું શું થાય કે હાલો ત્યાં જઈએ. એમ જો એમનું ક્વોલિફિકેશન વગર ભગવાન લઈ જાય તો આપણને પણ ત્યાં બરાબર ફાવે નહીં. એટલે અહીંયા ભગવાને આ ટ્રેનિંગ સેન્ટર રાખ્યું છે. સત્સંગ છે એ ટ્રેનિંગ સેન્ટર છે કે ભગવાનના ધામમાં જઈશું ત્યારે આપણે કેવું કરવું પડશે એની ટ્રેનિંગ અહીંયા અપાય છે. એટલે મહારાજ કહે કે ધામમાં બધાને એમ લઈ જવાની કંઈ ઉતાવળ નથી, કારણ કે અનંત કોટી બ્રહ્માંડો સર્જાય છે, નાશ પામે છે, ચાલે છે. તો જેમને આવવું હોય છે એ બધા એમ કે ગોતી લેશે. અને ભગવાન એવા દયાળુ છે, જેને પોતાના લગ્ન લાગે તો ભગવાન એને ગમે ત્યાંથી યોગ કરાવી દે છે. એટલે મહારાજ કહે ભગવાન તો એવા છે કે અનંત કોટી બ્રહ્માંડમાં એજ ફોર્મમાં ભગવાન વ્યાપીને રહેવા સમર્થ છે. એટલે ભગવાનને કઈ દૂર પણ નથી, નજીક પણ નથી. અને ભગવાનનો જે અવતાર, જે ડાયરેક્ટ અવતાર થાય છે એમાં કોઈ આપણી ઘોડે હાડકા માંસ વગેરે મટીરિયલ હોતું નથી. ભગવાનનું શરીર અને આપણું શરીર એમાં ખૂબ તફાવત છે. ભગવાનનું શરીર છે એ અમાયિક છે, દિવ્ય છે. બીજા બધા મુક્તો આલોકમાં પધારે ત્યારે એમની પાસે ઐશ્વર્ય ઘણું બધું હોય છે, પણ એમનું શરીર છે એ પંચભૂતનું બનેલું હોય છે. ભગવાનનું શરીર પંચભૂતનું બનેલું હોતું નથી, સંકલ્પનું બનેલું હોય છે. ભગવાન એમ ધારે, મહારાજ વચનામૃતમાં પણ કહ્યું, ભગવાન ધારે છે મને બધા દેખો
ભગવાનને બધા એ રૂપમાં દેખવા માંડે છે. એટલા માટે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ આપણે સાચવીએ છીએ. ભગવાનમાં એકમાં જ એવો પાવર છે કે વસ્તુને કન્વર્ટ કરી શકે છે. જેમ પારસમણી છે એ સોનાને ધાતુને સોનામાં કન્વર્ટ કરી શકે. બીજું કોઈ એવો નથી કન્વર્ટ કરી શકે. એમ ભગવાન માયિક વસ્તુને અમાયિકના રૂપમાં કન્વર્ટ કરી શકે છે. જ્યારે મુક્તો છે એ કન્વર્ટ ન કરી શકે પોતાનું શરીર અમાયિક રૂપમાં. એટલું ખરું કે એમને માયાનો પ્રભાવ ન લાગે. જ્યારે ભગવાન છે એ પોતાનું શરીર જે છે એને દિવ્ય રૂપમાં કન્વર્ટ કરી શકે છે. એટલે આપણે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ બધી જ રાખીએ છીએ. ભગવાનના નખ છે, કેશ છે, બધું વાંક કે બધા જે છે એ આપણે રાખીએ છીએ. પણ કોઈ સંતોના નખ કેશ કેવો આપણે પ્રસાદીનું રાખતા નથી. શા માટે? એમાં પંચભૂત રહેલા છે. ભગવાનમાં પંચભૂત નથી પણ ભગવાનનો સંકલ્પ છે. એટલા માટે દિવ્ય છે. મહારાજ કહે ભગવાનનું સ્વરૂપ એવો અલૌકિક છે કે અનંત કોટી બ્રહ્માંડમાં એમને કોઈ લિમિટેશન નથી. ભગવાનને એમ આ બ્રહ્માંડમાં જગ્યાએ આમ પ્રગટ થવું છે તો એને એટલું બધું બોરિંગ પણ થતું નથી કે મારે કેટલા બ્રહ્માંડમાં રહેવું, બધી જગ્યાએ કરવું, એવું નથી. એવું ભગવાનનું અલૌકિક સ્વરૂપ છે. એટલે મહારાજે આવી રીતે પોતે અવતારી છે. ટૂંકમાં બધા અવતાર સરખા નથી. ગૌણ અને મુખ્ય એવી રીતે પણ ભેદભાવ ભગવાનના અવતાર છે. પણ એમાં સ્વામી ઘણી વખત કથામાં પણ કહે છે, શાસ્ત્રીજી મહારાજ, કે ભગવાનનું જે સાયન્સ છે એ બહુ ઊંડું છે. જો ભગવાનનું વર્ણન કરતા ન આવડે તો બે રીતે પ્રોબ્લેમ થાય છે. જો ભગવાન બધા જુદા છે એમ કહેવામાં આવે તો પણ એક પ્રોબ્લેમ થાય છે. જો ભગવાન બધા જુદા હોય તો કોમ્પિટિટર થયા ને, તો બે ભગવાન થયા. ભલે નાના હોય તોય પણ પ્રોબ્લેમ તો થાય. ભારત જેવડું પાકિસ્તાન છે, ખોબા જેવડું છે, પણ અલગ છે એટલે પ્રોબ્લેમ કરે. ઉત્તર પ્રદેશ એની કરતા ડબલ છે પણ તો પ્રોબ્લેમ ન કરે. શા માટે? અંદર છે. એમ ભગવાનની સાથે બીજા કોઈ નાના ભગવાન હોય બાજુમાં તો કોક દીક તો પ્રોબ્લેમ કરે, પણ એવું કોઈથી થતું નથી. શા માટે? એનું મેનેજમેન્ટ એક જ જગ્યાએ થાય છે. અને જો એક જ હોય તો અલગ અલગ નો પ્રશ્ન ન થાય. તો અલગ અલગ કેવી રીતે? એક જ હોય તો બે બાજુ પ્રોબ્લેમ. અને જો અલગ હોય તો કોક દિવસ તો કઈક તો પ્રોબ્લેમ કરે છે. એવું કોઈથી થતું નથી. મહારાજે તો ત્યાં સુધી કીધું કે જો ભગવાન જુદા જુદા હોય તો કોઈ એક ભગવાન કહેશે કે મારા ભક્તોને બધાને મારે સુખી કરવા છે. કોઈ ભગવાન કહેશે કે ભાઈ મારે તો પશુના ધર્મ માણામાં રાખવા, માણા હરખા હાલતા નથી તો એમને પશુ બનાવી દે, પશુનામાં નાખી દે, ટ્રાન્સફર કરી દે. પણ એવું કોઈ દી કઈ થતું નથી. ગમે એટલું લોકો ઝઘડે તોય બધાયનું લોહી, બધાયનું શરીર, બધાયનું બંધારણ બધું જ એક સરખું. આખી દુનિયામાં માનો માત્ર બંધારણ એક સરખું, પશુનું બંધારણ એક સરખું, કીડીઓનું બંધારણ એક સરખું. કોઈ પણ રિલિજનમાં, કોઈ દેશમાં એટલો ફેર પડે, સ્કિન કલરનો ફેર પડે ખાલી. એ વાતાવરણને લીધે પડે છે, ભગવાન નથી પડ્યો. ભગવાન બધા જ રાખ્યો છે. પેલા અમે આપણે સ્ટાર્ટિંગમાં અમેરિકા આવતા એટલે આપણે બધા જુદા જુદા સંકલ્પો થતા હોય ને, એટલે આપણે ઘણી વખત આપણે કહેતા હતા કે આપણે ગુજરાતી છોકરાઓ તો આવી રીતે રોવે, તો અમેરિકન છોકરા કેવી રીતે રોતા છે? મને સંકલ્પ પહેલા થતો એમ કે
પછી અમે એરપોર્ટ ઉપર હતા, મેં એક વખત બરાબર જોયું અમેરિકન છોકરાઓ તો કેવી રીતે રોવે નિશાંતભાઈ. અરવિંદભાઈ કેવી રીતે રોવે? સેમ જ રો, એક જ લેંગ્વેજમાં. એટલે ભગવાન તો એક જ લેંગ્વેજ શીખડાવીને બધાને મોકલે છે. પછી બધા આપણે બધા 5-6 વર્ષનો થાય એટલે આપણે બધા એને કહીએ કે ઓલો કે મમ્મી ને, ઓલો કે ડેડી ને, ઓલો કે આમ ને તેમને શીખડાવી. શા માટે? એક જ ભગવાન છે. પણ એમની સિસ્ટમ એટલી બધી મોટી છે કે બધું એક હોવા છતાં પણ અલગ છે, અલગ હોવા છતાં પણ એક જ છે. એટલા માટે ભગવાન મહારાજ કહે છે કે મૂળ એમનું જે મેનેજમેન્ટ છે એ અક્ષરધામમાંથી થાય છે. આ કોઈ સાંપ્રદાયિક સિદ્ધાંત નથી, આ વૈદિક સિદ્ધાંત છે. ઉપનિષદ કહે છે અક્ષરે પરમે વ્યોમની. ભગવાન ક્યાં બિરાજે છે? તો પરમ વ્યોમ એટલે આકાશ. પરમ આકાશ જે છે, બ્રહ્મ આકાશ, એની અંદર ભગવાન પરમેનન્ટ બિરાજમાન રહે છે. ઉપનિષદોનો સિદ્ધાંત છે. એટલે મહારાજ કહે કે એવી રીતે ભગવાન તો પોતાના ધામમાં રહે છે, પણ ત્યાં રહ્યા તક અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન એવું આશ્ચર્યકારી કાર્ય કરે છે કે કોઈની નજરમાં આવતું નથી. એટલે ભગવાનને કોઈ જગ્યાએથી જવું પડે એવું નથી. પોતાના અક્ષરધામની મહારાજે વાત કરી કે અક્ષરધામ અનંત કોટી બ્રહ્માંડમાં બિરાજમાન છે. તો ભગવાનની તો વાત જ નથી. ભગવાન તો એની કરતા પર છે. અને અક્ષરધામનું કામ શું છે? તો કે બધા એને સ્ટડી રાખવાનું. એટલે અત્યારના વિજ્ઞાને થોડુંક સંશોધન કર્યું છે. અત્યાર સુધી મોડર્ન સાયન્સ એવું માનતું હતું કે બિગ બેંગ પહેલા કઈ હતું જ નહીં. જ્યારે પહેલો એટમ બ્લાસ્ટ થયો પછી જે કઈ થયું એ થયું. આટલા વર્ષ સુધી તો આ થિયરી બરાબર 40-50-60 વર્ષ સુધી તો. પણ પછી અમે નવા થાય એને કંઈક નવું ગોતવું તો હોય જ પાછું. એટલે પ્રશ્ન નીકળ્યો કે ભાઈ કાંઈ નહોતું તો થયું કેવી રીતે? એવું તો કઈ છે જ નહીં કે જગ્યા વગેરે એમને કઈ થાય કે. એટલે એમણે નવું સંશોધન કર્યું કે હવે કે એના બિગ બેંગ પહેલા પણ એક સ્કાય હતો, આકાશ હતો. અને એ આકાશ પરમાનન્ટ છે. એટલે અક્ષરધામ છે એ ચિદાકાશ જેમને મહારાજે કહ્યો છે. અન્ય પૂગી કે એવું તો કહેવાય નહીં, પણ કલ્પના કરેલી છે કેવું કઈક હતું એમ. નિરાકાર સુધી તો પૂગી ગયા, હવે સાકાર સુધી પછી ધીરે ધીરે આવશે. એ વધારે અભ્યાસ કરશે તો આવશે. એટલે ભગવાનનું ધામ છે એ અનંત કોટી બ્રહ્માંડમાં બિરાજમાન છે, જે અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરી રાખે છે. એને કહેવાય છે બ્રહ્મ. અને એનાથી પર છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે ત્યાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડમાં પોતે સંચાલન કરે છે અને અવતારનું મેનેજમેન્ટ કરે છે. એટલે મહારાજ કહે વ્યાસ ભગવાનના ગ્રંથ સાંભળીને એમ થયું કે બધા અવતાર સરખા નથી. કોઈ અવતારમાં એક કળા હોય, કોઈમાં 2 કળા હોય, પણ શ્રી કૃષ્ણ ભગવાનમાં પૂર્ણ કળા રહેલી છે. તો એ તો એક મેજરમેન્ટ છે. પછી મહારાજના એ મેજરમેન્ટ મહારાજમાં લગાડીએ એ ખબર પડે કે ભાઈ એમને કરતા પણ ભગવાનમાં વધારે ઐશ્વર્ય સામર્થ્ય રહેલું છે. એટલે આ વચનામૃત ખૂબ અગત્યનું વચનામૃત છે કે ભગવાન છે એમને કેવી રીતે સમજવા, ભગવાનનું સ્વરૂપ કેવી રીતે સમજવું, એમને માટે આ વચનામૃતમાં મહારાજે ખૂબ સરસ વાત કરી છે. વચનામૃત છે ખરેખર તો અદ્ભુત ગ્રંથ છે. આપણે જેટલી બને એટલી ટ્રાય એને સમજવા માટે કરવી જોઈએ. બીજો આજે ગઈકાલે પૂજ્ય મુગટ સ્વામીની પુણ્યતિથિ હતી 31મી. એના આગલા દિવસે પુરાણી સ્વામીની પણ 37મી કંઈક 36મી પુણ્યતિથિ હતી. કદાચ મુગટ સ્વામીના દર્શન ડૉક્ટર સાહેબે તો પુરાણી સ્વામીના પણ કર્યા હોય, દાદાએ કર્યા મને ખબર નથી.
ત્યારે નહીં હોય કદાચ. જિગ્નેશભાઈ મગટ સ્વામીના દર્શન કર્યા છે? કદાચ કર્યા છે છેલ્લે છેલ્લે. ત્યારે હશે. તમે દાખલ પહેલા થઈ ગયા ને 87 હોય તો કર્યા હોય. અને સ્વામી તો 89 માં સ્વામી ધામમાં ગયા. પણ એ મહાપુરુષો છે, એમને આધારે આપણે આ ગુરુકુલમાં અત્યારે બેઠા છીએ. શાસ્ત્રીજી મહારાજ તો પદે એવા સમજતા હતા. પણ કોઈ પણ મોટું કાર્ય એક વ્યક્તિથી તો પૂરું થતું નથી. એને સપોર્ટ આપનારા પણ એટલા જ મહત્વના હોય છે. પુરાણી સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આજે મારો જમણો હાથ કે મારો જતો રહ્યો. કારણ કે બધું જ સ્વામી છાત્રાલયનું, હરિભક્તોનું બધું એમ કે સ્વામી સાચવતા હતા. એટલે પુરાણી સ્વામી તો પ્રેમ સ્વરૂપ હતા. ડૉક્ટર સાહેબ એમની નીચે ભેળા છે. મેં એકાદ વખત દર્શન કર્યા છે, મેં દર્શન કર્યા નથી. પણ કહેવાય છે કે સ્વામી છે એ એવા પ્રેમાળ હૃદયના હતા કે એક વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી એમની પાસે એક વખત જાય તો એ કોઈ દિવસ સ્વામીને ભૂલે નહીં. અને જે ગામમાં સ્વામી એક વખત સત્સંગ પ્રચાર માટે ગયા હોય તો 25 વર્ષ પછી પણ એ ગામના ભક્તો સ્વામીને યાદ કરે. એવી સ્વામીની નિખાલસ અને શુરવીરતાપૂર્વકની વાણી હતી. આજે પણ સ્વામીની કેસેટો અમુક છે, સાંભળીએ તો વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉત્સાહ સ્વામી કરતા. એટલે સ્વામી કાયમ માટે ઠેઠ સુધી ગુરુકુલમાં રહ્યા. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય તો સ્વામી નહોતા, પણ એમને મહાપુરુષ જાણીને કાયમ માટે પોતાનું જીવન ગુરુકુલ માટે સમર્પણ કરી દીધું. તેવા પુરુષો આપણા પાયામાં રહેલા છે. મગટ સ્વામી પણ એવા જ હતા, સેવામૂર્તિ હતા. પોતે બહુ ભણેલા નહોતા, ખાલી નિરન્મુક્ત હતા એટલું જ એમને સાઇન કરતા, એટલી સાઇન કરતા જ આવડતું, બીજું કઈ ન ચાલુ આવડતું. પણ એમનું જીવન એવું હતું, ઘડતર એવું હતું, એમની ભાવના એવી હતી કે આપણો વિદ્યાર્થી છે, આ લોકમાં પણ કાંઈ પાછો ન રહેવો જોઈએ, ભગવાનના માર્ગમાં પણ પાછો ન રહેવો જોઈએ. સ્વામી કથામાં વાત કરે છે શાસ્ત્રીજી મહારાજ કે એક વખત આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓ, ત્યારે તો સ્કૂલ નહીં એટલે બહાર ભણવા જતા હોય, એટલે બહાર સ્કૂલમાં ભણવા જતા હોય તો ત્યાં તો બધા આવતા હોય, આપણા વિદ્યાર્થીઓ હોય, બહારથી પણ આવતા હોય. પણ આપણા વિદ્યાર્થીઓનું વર્તન જોઈને એમના જે કોલેજના જે એમ કે ઓલા હોય મુખ્ય સંચાલક કે આચાર્ય, એ ખૂબ રાજી થયા કે આવા છોકરાઓ ડાયા, એટલે આવા વિદ્યાર્થીઓ આવું કોણ ઘડતર કરે છે. એટલે બાળકોને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો? તો ગુરુકુલથી. એટલે કે તો તમને આટલું સરસ કોણ શિક્ષણ આપે છે? તો કે અમારા સ્વામીજી છે એ શિક્ષણ આપે છે. એટલે પોતે એમને પણ બહુ આશ્ચર્ય થયું કે અમને જુવાની અવસ્થામાં એટલા સંસ્કાર આપવા બહુ હાર્ડ હોય છે. તમે બધા ગ્રસ્ત ભક્તો છો, તમને અનુભવ છે. તમારા જ એક બે દીકરા દીકરીઓ હોય, પણ એમને તમે સંસ્કાર આપી ન શકો. એની મેળે લઈએ તો વાત અલગ છે. સંત દ્રષ્ટાંત આપે છે ને, પર્વતભાઈ એવી સ્થિતિ વાળા હતા, બ્રહ્મરૂપ સ્થિતિ વાળા હતા, પણ એમનો દીકરો હતો મેઘો, જૂના જમાનાનું નામ. પણ એ મેઘાભાઈને સત્સંગ કરવા માટે સંતોન જવું પડે. એક લિમિટેડ છે, લિમિટેશન છે. પણ સંતો છે એક વચન બોલે તોય છોકરા એમને માને. તો એમ કે બાળકોના એટલા સંસ્કાર જોઈને આચાર્ય પણ ગુરુકુલમાં આવ્યા, જોયું સંતોનું બધું આવી રીતે જીવન ઘડતર, ખૂબ રાજી થયા. કે મારે તમારા મોટા સ્વામીને મળવું છે. એટલે શાસ્ત્રીજી મહારાજ આવવાના છે. તેમણે સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવો સ્કૂલમાં, બાળકોને પણ ત્યાં બોલાવ્યા. પછી એક મોટા આચાર્ય, સ્કૂલના આચાર્ય, એમણે પ્રવચન કર્યું
કે અમે બધા તો ડબલ ગ્રેજ્યુએટ થયેલા આચાર્યો છીએ, ઓફિશિયલી સરકાર ગવર્મેન્ટ માનીએ છીએ, આટલો પગાર લઈએ છીએ, તો અમે બાળકોનું જીવન ઘડતર એવું નથી કરી શકતા કે આ ગુરુકુલમાં એક અભણ સ્વામીજી કરે છે. શા માટે આવું છે? એમની ભગવાનની નિષ્ઠા અને ગુરુ નિષ્ઠા કામ કરતી હતી. મુગટ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ ભગવાન નથી અને શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ ગુરુ નથી. મુગટ સ્વામી તો મંદિરમાં મોટા થયેલા, બીજા બધા ગુરુ એમને જોયેલા ઘણા. પછી શાસ્ત્રીજી મહારાજની સાથે તો પછી જોડાયેલા 2001 યજ્ઞ પછી. પહેલા તો સ્વામી સાથે એટલો બધો કઈ સંબંધ હતો નહીં, પણ પોતે મુમુક્ષુ હતા એટલે પોતાને ખબર પડી ગઈ કે આ ગુરુ છે એમને રાજી કરવા જેવા છે. અને પોતે કાયમને માટે 3:30 વાગે ઉઠતા. કેટલા વાગે? 3:30 વાગે ઉઠવાનું. અને અમે 5 વાગે ઉઠીએ, ઉઠવાનો બેલ સ્વામી પૂજા પાઠ કરી નાઈ ધોઈને સ્વામી ઉઠવાનો બેલ પાડે. આખા ગુરુકુલના પોતે મહંત એ ઉઠવાનો બેલ પાડે. અને એટલી શિસ્ત છોકરાઓની કે મિલિટરી વાળા પણ એમ કે પાછળ રહી જાય. બેલ પડે એટલે 5 મિનિટમાં છોકરાએ બધા ધોતી ત્યારે ધોતી હતા, હવે તો કે શોર્ટ ને થઈ ગયું. એ 5 મિનિટમાં બાળકોએ રૂમમાંથી નીકળી અને બાજુમાં નાવાનો શેડ હોય ત્યાં જઈને નાવા પગી જવાનું. એમાં જો 1 મિનિટ પણ મોડો થયો તો એમને ત્યાં ગ્રાઉન્ડમાં દરોડ કરવાનો. ગ્રાઉન્ડમાં કાંકરા હોય જૂના જમાનામાં બધા, એમ એમણે દરોડ કરવાનો. ખુલ્લા પગ હોય પણ તે બાળકોને કોઈ અભાવ ન થાય. શા માટે? એના હૃદયમાં રાગદ્વેષ નહોતો, એક ડિસિપ્લિનની ભાવના હતી કે અમારા બાળકો જ્યાં જાય તો ક્યાંય પાછા ના પડવા જોઈએ. એટલે શાસ્ત્રીજી મહારાજ પણ કોઈ રાજકોટ કોઈ મોટા મહેમાન આવ્યા હોય તો એમને સ્પેશિયલ જુનાગઢ પણ મોકલતા કે તમે ત્યાં પણ જાઓ, એક રાત રોજ રહેજો. પણ ત્યાં આવીને જોવે વાતાવરણ એટલે એને પણ એમ થાય કે કોઈ જ્યારે એમ કે એટલી ટ્રેનિંગ મળેલી હોય એ પ્રમાણે બાળકોને ટ્રેન કરતા કે જે બાળકો કોઈ પણ જગ્યાએ જઈને પાછા ન પડે, આ લોકમાં પણ સરળ રીતે આગળ વધે એવી એ સંતોની બધાની ભાવના હતી. તો એવા સંતોએ આપણા ગુરુકુલની અંદર પોતાના જીવન સમર્પણ કર્યા છે. એટલું સાદું જીવન પોતે જીવતા કે ક્યારેય નવા કપડાં પણ પોતે પહેરતા નહીં. એવું નહોતું કે પછી હતા નહીં. કોઈથી પોતાના માટે અલગથી ભોજન પણ કરતા નહીં. જે બધા વિદ્યાર્થીઓ જમે એ જ પોતે જમી લેતા. એટલે એના પ્રભાવથી આજે પણ આપણા ગુરુકુલમાં યુવાન સંતો હોય, હરિભક્તો હોય, વિદ્યાર્થીઓ હોય એ પવિત્ર જીવન જીવે છે. તો આપણે એ સંતોનું ખરેખર સ્મરણ કરવું જોઈએ. એમના જીવનમાંથી જે કંઈ આપણે પ્રાપ્ત કરી શકીએ એ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. અને આપણા જે પૂર્વજો છે એમને જ્યાં સુધી આપણે યાદ કરીશું, આપણા હૃદયમાં સ્થાન આપીશું, ત્યાં સુધી આપણી પ્રગતિ નિશ્ચિત થતી રહેવાની છે. એટલે કોઈ ઇતિહાસકારે કીધું છે કે જે લોકો પોતાના પૂર્વજોને ભૂલી જાય છે એ પોતાનું બધું જ ખોઈ નાખે છે, અને જે પોતાના પૂર્વજોને યાદ રાખે છે એ કાયમને માટે આગળ વધતા જાય છે. એમના જીવનમાં પણ ઘણું બધું પ્રાપ્ત થતું રહે છે. ડૉક્ટર સાહેબ પણ પુરાણી સ્વામીની સાથે ખૂબ રહેલા છે. મુગટ સ્વામી સાથે પણ જુનાગઢમાં ત્યારે રહેલા છે. તો 2-5 મિનિટ સરને પણ કહીએ કે સ્વામીની વિશે આપણને થોડી વાત કરે, પછી આપણે પૂરી કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજની જય. As Puja Shastri Swami Sri Mukund Swarupdas Swami has mentioned, we are celebrating today the two great sadhus' disappearance day. Puja Mukund Swami Niran Mukta Dasji and Puja Purani Swami Prem Prakash Dasji. They were so great sadhu. If you come to their contact, you will see the God. I have experienced myself with them, and they are very pious sadhu.
Why we are celebrating this disappearance day of those sadhus? Because they connect with us. Once you remember them, they connect you there. They connect you, they will give you blessing. And their blessing will give you all the virtues. They had it, we received it. Okay? That's what the purpose of that. I'll first talk about the Puja Swami Sri Mughal Swami, Niramukta Swami. I was in Gurukul 1971-72. At that time I have the darshan. He was different sadhu at that time. He has a goggle, black goggles. He had a big shikha, and he was very, very powerful sadhu, but he was in the more material world at that time. That was, I have seen that. But then later on, he came to this contact with the Shastriji Maharaj with the nearby, and then he became the very great sadhu. If you have not seen the Niskolan Swami, then you can see him, you can see the Niskolan Swami on him. And he was very Vairagi, and he has created many sadhus in the Junagadh Gurukul, including the Puja Mukunda Swami and many others, because he was Vairagi and he was creating the power of the spiritual world. The spiritual energy, spiritual energy you can get from him. For me, he gave me very good inspiration when I was there in 1976 to 78. I was doing my master in chemistry and soil science in Gujarat Agricultural University Junagadh campus, and every day I was going there afternoon to the evening time to the Gurukul, and then we go to the temple to do darshan. But we always used to do satsang with him, but he was inspired me at that time. At that time the Gurukul has not many devotees coming there, so he asked me, Chatur Bhai, he always very polite, and he told me that, why don't you do something? I said, what, Swami, tell me. Then Swami told me that Puja Shastriji Maharaj coming from the America first time back, so why don't we do his Sanman here? And God has given to you energy, so why don't you arrange that things? Because we have great devotees here. We had Lakshmidas Bhai Javia. He was an ex-student, but he was not connected to the Gurukul. Then another one was Dr. Nadapra. He was MD, and he was also not connected to the Gurukul. They were going temple, but they were not coming to Gurukul. And then there was the other devotees, one of the assistant professor, Babu Bhai Thumar, and other one was one is here in the Atlanta right now, Ghanshyam Bhai Tessian. And so I told them that let's go together. We got together. Lakshmiraj Zavia was commercial guy. He had a peanut oil mill. So I get that together everybody, and I said, why don't we can arrange like this, સન્માન કરીએ આપણે શાસ્ત્રીજી મહારાજ આવે છે પહેલી વાર તો કઈ રીતે કરશું એમ. એટલે કે ચાલો આપણે પહેલા નામ શું આપણે રામજીભાઈ કરકર કરીને હતા, તે લોયર હતા અને એ ગુરુકુલનું ઘણું કામ કરતા, પણ they are not all devotees, so we have to organize that things. And then there was Muliyabai. He was practicing with him as a law, Muliya. He was the Gurukul student, and he was doing lawyer things too. So we got all together and we established Swaminarayan Satsang Mandal in Junagadh at that time. And then we arranged all this stuff with the temple, Swaminarayan temple, Moor temple there, and together. And we did a very, very big Shobha Yatra in whole Junagadh. And then the Guru, at that time the campus director was Govind Bhai Sekra, and Govind Bhai later on became the vice chancellor of university, and then he became the member of parliament. So all those people came, and that environment, all the change, and then the Gurukul was the number one. People were coming every Sunday there, and we were doing satsang and all this. So what I'm saying that Mughal Swami was the inspiration. He was very great sadhu. But later on,
the Gurukul was connected with all this devotee and all those people were coming there, Dr. Jayaviya, Mr. Nadavara, Dr. Nadavara, and all those people. So that was my inspiration. And then Shastriji Maharaj Sanmar was done, and Swamiji has given to me the Hari Krishna Maharaj Murti, small one, black and white. I'm still keeping in puja that one. And that was my gift from the Swamiji, Shastriji Maharaj. And now I will talk about the Purani Swami Prem Prakash Daji. If you don't have seen the Premanand Swami, then you can see him. He has a lot of prayer. He was doing all the radiating the prakash of the love all the time. If you sit down with them, you will feel like that Maharaj is present here. You know, and like that sadhu will give you the ball, spiritual strength. And that's why we have to remember. Certain time people say that, but this Swamiji went to the in the Sabi, in the whatever in the Murti, then it's everybody do their praise. No, it's not like that. People who are like that, they go to the Chabi or not, doesn't matter. They always give you the energy, spiritual strength. And people who are connected with their sadhu, like any sadhu, Mukund Swami hoy, ke Dev Krishnadas Swami hoy, ke Dev Prasad Swami hoy, ke pachi Jnana Swami hoy, ke Narayandas Swami hoy, Dharmavallabh Swami hoy, all these sadhus are connected with them. So if you have not seen those sadhus, the Purani Swami or Mughal Swami, you connect with them. They're automatic, they will connect you. So sometimes you're doing arti like this, and if you don't have a time, then you can connect each other. That's also give you connection and spiritual bond, spiritual energy. Same way we can get like that spiritual energy. So Purani Swami, I have to say something. So it will take some time, but I want to mention that because I have never I mentioned those sadhus. But the Purani Swami, I want to mention something about that. One time I asked him, because I had a very great love with him, and he used to come to Devarajya and everywhere, he used to go everywhere. So I have, from beginning, I had very connected with them. Because in Devarajya we have a satsang from beginning from our parents as well. Plus there was two Bhagat, Raghubhai Bhagat, Raghubhai Tarapra, and there was another guy is the Narayanbhai Sagar. He was Pujari of the temple at the time. And we used to always go to temple and we used to learn with these people, and because they were Ekantik Bhaktas. And he always used to say, who is the sadhu? They used to say, Shastriji Maharaj is the sadhu. Example. Who is the sadhu? Purani Swami is sadhu. At the time, the Mughal Swami, nobody was knowing because he was not going around. Purani Swami goes around all the villages. He did 200 villages to Mukti, to Vyasan Mukti, program. In સાથે પહેલા આપણે હતા ક્યાં સ્વામી હતા અક્ષરજીવનદાસ સ્વામી હતા. સો કહેવાનું એટલું છે કે આપણે આવા સાધુને સંભાળીએ અને એવા સાધુને સંભાળીએ તો જ આપણું કનેક્શન ભગવાન સાથે થાય. અને પછી પુરાણી સ્વામીનું મારે શું કહેવાનું હતું કે એમને મેં કીધું સ્વામીને કે સ્વામી તમને કોઈ દર્શન થાય છે ભગવાન? એ વખતે લોંગ ટાઈમ એગો મને ખબર હતી કે એને થાતા જ હોય, કારણ કે એની પાસે બેસો તો આપને પેલું થતું હોય અંદર હૃદયનું. એટલે મને કે ગાંડિયા એવું ન બોલાય કે સ્વામી તો એ રીતે કે બોલે એ રીતે બોલતા ગાંડિયા એમ ન બોલાય કે પછી મને કહે છે કે કોઈને કહે નહીં ને તો કહો. મેં સ્વામી કોઈને ન કહો, આઈ વિલ નોટ ટેલ એનીબડી. Then કે જો I never told anybody until Swami left. So મને કે look, when I go to sleep, I continuously have Maharaj Murti in my front of me, darshan. I go to all the temple, 6 temple of the Maharaj. I go there. Maharaj bheti pade mane and give me the flowers. And I have no 1 minute go without darshan of the Maharaj. So Purani Swami was like that sadhu. So one prasang I will tell you, that Devarajya we had a Bhairavana Mandirnu Murti Pratishtha adi. We had a Murti Pratishtha. And there was one boy, he had cancer, he was dying. And Swamiji, we know that the Praveen Vekaria in New Jersey, his uncle. So then Swamiji said that
that guy will go to the divine abode of God, but I will give the water. After Abhishek Karu Maharaj, no. Then I will give you water, then you give it to them, you will go to Akshardham. But not now. Let me finish the Patishta, and then we'll go. So then the Murti, શું કહેવાય આપણે રથયાત્રા નીકળી હતી મહારાજની અને દેવરાજના એક બાપા હતા તારાપરા બાપા જ હતા બીજા હરિબાપા એમને મહારાજે ઉઠાડ્યા કે ઉઠો ઓલા મહારાજને લેવા આવ્યા છે ત્યાં દેવરાજીમાં પેલા વેકરિયાના ઘરે તો કહે છે કે એને રોકો હમણાં જે કારણ કે આ રથયાત્રા ચાલે છે ને પૂરી થાય પછી એટલે પછી પુરાણી સ્વામી પાસે અમે ગયા અને વાત કરી એટલે કે કાંઈ વાંધો નહીં હું પાણી આપું છું અત્યારે તમને તો હું પાણી લઈને જાઉં તો હું અને એનો ભાઈ ધીરુભાઈ કરીએ ભાઈ પાણી લઈને ગયા ત્યાં મહારાજનું પ્રસાદીનું આપ્યું એમને તરત જય સ્વામિનારાયણ ભગવાનના નામમાં તો આવા સાધુ હતા એ પણ કોણ એને ઓળખે એની ઓળખાણ કોઈ કરાવે તો થાય ને આપણે નેવર ટોક અબાઉટ યુ નો સો આવા સાધુ હોય એ આપણને ભગવાન સાથે કનેક્શન કરતા હોય છે હું અહીંયા આવતો હતો ડિસેમ્બરમાં 1981 આઈ વેન્ટ ટુ ધી પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ એમણે આશીર્વાદ દીધા પછી પુરાણી સ્વામી હતા પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સો પુરાણી સ્વામી મને કે ચતુરભાઈ તમે શું ભણ્યા છો એવું સ્વામી હું એગ્રીકલ્ચરમાં માસ્ટર કર્યું તો કદમ ડાક્ટર ન થયા મેં કીધું સ્વામી હું પ્લાન્ટ ડૉક્ટર થવાનો છું ત્યાં જઈને આઈ વોન્ટ ડુ PhD તો કે તમે માણસના ડૉક્ટર થશો So I was doing the PhD in the Kansas State University, and one day Dhirubhai called me and he told me, "Satul, why you are doing this PhD and all this stuff? Then afterward you have to do the research and these things. So why don't you do the medicine?" So I said, okay. So I took the MCAT. I had good score, but I didn't get here. Then somehow Maharaj has to send me in Santo Domingo for propagate our principles of Lord Swaminarayan. So I went there, and I remained there for about 1-2 weeks without eating. I took some, gathia and all this stuff, coloring all this stuff. So I was eating those things, banana and all this stuff. And then I said, what I can do here? I'm tired of this. I don't know even English. I don't know even Spanish at the time. And I said, I will go back. So I called Dhirubhai, I'm coming back. So he said, okay, come back, no problem. But then I said, no, I have to ask to Maharaj. Then I made chithi, 2 chithi banai, you stay here, you go back. Sriji Maharaj, Purani Swami, Shastriji Maharaj. And I throw through the puja inside and came to stay here. So I said, Maharaj says stay, so I have to stay here now. So I changed my decision. And that chithi, I already have it in my puja still. I keep it always. So what I'm saying that this great sadhu has some inspiration. Shastriji Maharaj has some desire to propagate the Swaminarayan principles on the other people. So God has to make me to do those things. That's why I stop and I stay there. And ultimately, there was our Sampradaya's things happen, and that is still carrying on by the Pujya Mughal Swami and other sadhus and Dhirubhai and all those people. So what I'm saying is the sadhu is the sadhu, real sadhu or real sadhu. So we have to connect with them. If you connect with them, you will connect to original personality, supreme personality. So that's what we have to say. I pray and I bow down to His Holiness Purani Swami Prem Prakash Dasji and Pujya Mughal Swami Nirmukta Dasji. Sahajanand Swami Maharaj Ni Jai. Now I will say the sponsor people. Today's satsang sponsor the life member of our family, myself,
Mrs. Babari, my brothers, Manubhai, Dhirubhai, myself, Ashwin, Dalpat, and all our family on behalf of the my mother passed away on July 16, 2015. So she was, has been, I think a lot of people saw the video, she was chanting the Swaminarayan and doing the arti and left the Divine Abode of God. So she is with the Divine Abode of God with my father. And may Lord bless to them and give the good, happy life in Akshardham. And yesterday was also the birthday of the Rajan Dhirubhai Babaria. So I will pray for all this stuff for 5-minute dhun, and then we'll do the thal. Swami Narayana, 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 Swami Narayana. Sahajanand Swami Maharaj. Now, Hare Krishna, please come to take the blessing from Puja Mukund Swami. Come on. And then second one is the Nishad Bhai Patel. Please come and take your blessing. You are the annual member for sponsoring, so please come. Nishad. And Jignesh, please come. And Om is there if he's there. સહજાનંદ સ્વામી મહારાજની જય. દાદા તો વલ્લે લઈ લ્યો છે. આવો હવે જય સ્વામિનારાયણ. આવતા ગુરુવાર અને શુક્રવારે આપણે અહીંયા ગ્રુપમાં એકચ્યુઅલી મેં મૂક્યું છે, પણ ગાંઠિયા, ફાફડા, મોહનથાળ અને શ્રીખંડ, મેંગો શ્રીખંડ, આટલી વસ્તુ અહીંયા સ્વામી તૈયાર કરવાના છે. તો જે કોઈને ઓર્ડર આપવો હોય તો બુધવાર સાંજ સુધીમાં પ્લીઝ ગ્રુપમાં નાખી દેજો. અને જો કોઈ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી, બીજા કોઈ ફ્રેન્ડ્સને પણ ઓર્ડર કરવો હોય, કદાચ ગુરુકુળ ના આવતા હોય તો એમને એ પણ ઓર્ડર આપી શકે છે. તમે લિંક ફોરવર્ડ કરી શકો છો. મેં ગૂગલ ફોર્મની લિંક ગ્રુપમાં મૂકી છે. અને કદાચ જો એ લોકોને અહીંયા ના આવવું હોય તો તમે પણ લઈ જઈ શકો, નહીં તો હું મારા ઘરે લઈ જઈશ, ત્યાંથી એ લોકો પિકઅપ કરી શકે. એટલે પ્લીઝ બુધવાર સાંજ સુધીમાં ઓર્ડર આપી દેજો ગ્રુપમાં. જય સ્વામિનારાયણ. મને એમ છે કે 20 તારીખે જ છે, આગળ સ્વામી જોઈને આવશે. પણ નિમી એકાદશીનો મહિમા એ છે કે આપણે 4 મહિના સુધી મહારાજે શિક્ષાપત્રીમાં આપણે આજ્ઞા કરી છે કે અમારા ભક્તોએ એકાદ નિયમ કે વિશેષ ચાતુર્માસને વિશે ધારવું. ચાતુર્માસ આમ તો ચોમાસામાં આવે, પણ આપણે ઉનાળામાં આવે છે. પણ વાંધો નહીં, આપણે મહારાજની આજ્ઞા પાળવાની. તો એમનું લિસ્ટ અમારી પાસે છે, પણ આજે બહુ જાજા ભક્તો નથી, એટલે તમને ગ્રુપમાં મૂકી દઈશું. આપણે નિશાદભાઈને આપીશ, ગ્રુપમાં એ લિસ્ટ મૂકી દઈશું. એટલે બધા પોતપોતાની રીતે એમ કે એ નિયમ કોઈ જાજા લેવાની જરૂર નહીં. એકાદો માળો કે 2 માળાનો નિયમ લેવો, ઉપદક્ષિણાનો, કે સ્વામીની વાતો, વચનામૃત,
ભક્ત ચિંતામણી નિષ્કળાંત કાવ્ય જે એમાં બધા લીખા છે ઓપ્શન, એમાંથી 2 નિયમ લેવા કે જે આપણે 4.5 મહિના દિવાળી સુધી પડી શકે એમ કે આપણે નિયમ એમાં લેવાના છે. એક ગૂગલ ફોર્મ બનાવી દઉં તો બધા સબમિટ કરી શકે. આ તો બી ફોર્મ બનાવી લેજો. તો સરસ, હું તમને લિસ્ટ અત્યારે આપીશ એટલે બનાવી લેજો. હજી તો આપણે 3-4 દિવસની વાર છે, મૂકી દેવાનું એટલે બધા જેને જે ભરવું હોય ભરી શકે. બરાબર છે? સારું બધા ભક્તો. અને 20 તારીખ એકાદશી છે, ખાસ યાદ રાખજો. અને આ મોટી એકાદશી છે, શક્ય હોય તો એમાં એક ટાઈમ ફરાળ કરવું અથવા તો ઉપવાસ થાય. મોટા ભાગે સંતો તો કરોડો ઉપવાસ કરતા હોય, હરિભક્તો પણ ઘણા કરતા હોય છે. જો એવી રીતે થઈ શકે તો એવી રીતે, અથવા તો લીંબુનું પાણી કે જ્યુસ લઈને પણ રહી શકાય. જેટલી શક્ય હોય એટલી એવી રીતે એમ એકાદશી વધારે કરવાનો ભાવ રાખો. દેશો અને આવતે શનિવારે ગુરુ પૂર્ણિમા છે, ખાસ બધા ભક્તો યાદ રાખજો. એટલે જે કોઈ આજુબાજુના ભક્તો હોય તેમને ખાસ યાદ આપજો. ઓકે, જય શ્રી બાજરી જુવારના માખણ પૂરી દઉં જાજુ, કડિયલ દૂધના ભર્યા છે કટોરા, પ્રભુ જો શાક છે સ્વાદુ રસિક પ્રિયા, વાળું કરો ઘનશ્યામ, વાળું કરો ઘનશ્યામ, રસિક પ્રિયા વાળું કરો
બે દૃષ્ટાંત તરીકે